જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આ મગફળીને આખા વર્ષ માટે સ્ટોર કરવાની રીત જોઈશું. તો આને આપણે સૌરાષ્ટ્રની ભાષામાં માંડવી કહીએ છીએ. તો જો આપણે ફોલવાની નવરાઈ ન હોય અને આપણે જો આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખવી હોય અને જ્યારે જરૂર પડે ત્યારે જ જો આપણે ફોલવી હોય તો આપણે એને આખા વર્ષ માટે સારી કઈ રીતે રહીએ. તો જો આ તમે જોઈ શકો છો ને કે જો આવું ફાટેલું ડોડવું હોય ને એને આપણે બહાર કાઢી લેવાનું. અને જો આવું સરસ મજાનું ભલે નાનું હોય તો પણ આવી રીતના સરસ એકદમ ફાટ્યા વગરનું હોય ને ડોડવું એવું આપણે લઈ લેવાનું. તો મેં વીણી અને સારા એવા ડોડવા એક બાજુ લઈ લીધા છે. તો એને આપણે હવે સ્ટોર કરીશું. અને જો આ બાકીની વધેલી છે ને એને આપણે તો ફોલવી જ પડશે. તો એટલે આપણે ફોલી લઈશું. અને એ દાણા પણ આપણે કઈ રીતે સ્ટોર કરવા એ પણ હું તમને આગળ આ વિડીયોમાં કહીશ. તો એ પણ આપણે કિચનની વસ્તુમાંથીને જ આપણે એને સ્ટોર કરીને રાખી શકશું, જેથી કરીને આખું વરસ માટે બગડશે નહીં. તો જો આ માંડવીને મેં છે ને આવી રીતના મેં બાલટી છે ને એમાં હું ભરું છું. જો તમારી પાસે કોઈ ડબ્બા હોય ને કે જેમાં હવા ન લાગે ને એવા ડબ્બા રાખવાના. જો આ તો હવા જાય એવું જ છે, પણ જો એને હું ઉપરથી કોથળી ઢાંકી દઈશ. પણ એ પહેલાં આપણે એમાં એક વસ્તુ ઉમેરીશું કે જેનાથી આપણે માંડવી આખું વરસ સારી રહેશે, બિલકુલ નહીં બગડે. તો આ છે તમાકુ. જે આ જેન્ટ્સ લોકો ખાતા હોય છે ને તમાકુ, આ એ તમાકુ છે. તો આ તમાકુને આપણે પડીકી ખોલી અને જો આ રીતે આપણે ઉપર બધી કરી દેવાની. અને પછી આપણે આ બાલટીને હલાવવાનું એટલે નીચે સુધી તમાકુ વહી જશે. અને પછી આપણે ફરી એક ઉપરથી આવી રીતે મેં 3 તમાકુ, જો આ 10 કિલો માંડવી છે ને તો એમાં આપણે 3 કિલો એ 3 પડીકી તમાકુને કરી અને ઢાંકી અને મૂકી દેશું ને તો આખા વરસમાં એ બિલકુલ નહીં બગડે. ખરેખર એક વખત ટ્રાય કરજો અને પછી મને કહેજો કે આ વાત તમારી સાચી છે. તો જો આ રીતે બાંધી અને મૂકી દઈશું. તો હવે જે આપણે દાણા બચેલા હતા ને એ મેં ફોલી લીધેલા છે. તો હવે એ દાણાને પણ આપણે કઈ રીતે સ્ટોર કરવા. તો અહીંયા જુઓ કે આપણે દાણામાં કોઈ બગડેલો દાણો હોય, એ કોઈ ફાડું થઈ ગયેલો હોય કે પછી કોઈ ઉપરની જે એની સ્કિન હોય છે ને છાલ, એમાં કોઈ ટોસો લાગેલો હોય ને જો આ રીતનો હોય ને તો એને પણ આપણે કાઢી લેવાનું અને પછી આપણે સ્ટોર કરવાના. તો જો આ મેં અલગથી કાઢ્યા ને ફાડા, એ આપણે ફેંકી નથી દેવાના. અને જો આ બગડેલા દાણા છે ને એને આપણે ફેંકી દઈશું. તો આ ફાડા અને દાણા જે નીકળ્યા છે ને એને આપણે મિક્સરમાં પાવડર કરી અને આપણે કાંઈ પણ શાક કે ભરેલું કરતા હોય ને એમાં આપણે ઉપયોગમાં લઈ શકાય છે. તો હવે આમાં આપણે શું ઉમેરીશું. જુઓ આમાં તમારે બરાબર જોઈ લેવાનું કે જો આ રીતનો કોઈ દાણો રહી નથી ગયો ને પછી જ આપણે સ્ટોર કરવાની. તો હવે આપણે કોલ્ડ ડ્રિંક્સની બોટલ વગર પણ આને આખા વરસ માટે આપણે સ્ટોર કરીને રાખી શકશું. તો એના માટે અહીંયા આપણે રસોડાના આપણે કિચનમાં હોય છે એ માચીસ. તો આ માચીસમાં જે દિવાસળી હોય છે ને એ દિવાસળી તમે આમાં મિક્સ કરી દેશો ને તો દાણા તમારા બિલકુલ નહીં સડે. આ પણ એક ટિપ્સ ખરેખર ટ્રાય કરવા જેવી છે, ચોક્કસથી કરજો. અમે તો દર વર્ષે જો આ રીતે જ સ્ટોર કરીએ છીએ, એટલા માટે હું તમને આ વિડીયોમાં બતાવું છું. તો અહીંયા મેં 2 માચીસને ખોલી અને એની દિવાસળી અંદર કરી દીધી છે. તો આને પણ આપણે મિક્સ કરી અને કોઈ હવાચુસ્ત બરણી હોય ને, ભલે પ્લાસ્ટિકનો ડબ્બો હોય કે ચાહે કાચનું હોય કે ચાહે સ્ટીલનું હોય, પણ એમાં હવા ન જવી જોઈએ એ રીતે આપણે સ્ટોર કરી દેવાની. તો જે આ કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે ને ઘણા લોકો એમાં ભરતા હોય છે, એમાં પણ બિલકુલ બગડતા નથી. પણ એમાં કાઢવા અને ભરવામાં થોડીક તકલીફ પડે ને એટલે હું એમાં સ્ટોર ક્યારેય નથી કરતી. પણ જો આમાંથી દાણા વધશે ને તો એ થોડાક સ્ટોર કરી દઈશ. તો જો અહીંયા પ્લાસ્ટિકનો આ ડબ્બો આવે છે ને એમાં આપણે મોટી એવી જો આ પોલિથીનની થેલી આવે ને એને ઉતારી દેવાની અને એ થેલીમાં આપણે દાણાને ભરી દેવાના. તો તમે જોઈ શકો છો ને કે મેં કઈ રીતે દાણાને ભર્યા છે. તો જો આ રીતે બધા દાણા ભરી અને ઉપરથી જો આ રીતે આપણે માચીસની દિવાસળી અને એનો જે ઓલો કાગળિયો હોય ને આપણે જે માચીસ સળગાવીએ એ પણ એમાં કરી દેવાનો. તો આ રીતે આપણે હવા ન જાય ને એ રીતે બરાબર પેક કરી અને ઢાંકણ ઢાંકી દેવાનું.
જો આ રીતે મૂકીશું ને તો આપણા દાણા પણ આખા વરસ માટે બિલકુલ નહીં બગડે. અને જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવા નવા જે કંઈ વિડીયો મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આ તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં ખાસ જણાવજો. તમને જેવો લાગ્યો હોય એવો પણ મને કમેન્ટ કરજો. તો જો આજે મેં બચેલા દાણા હતા ને એ આમાં ભરી દીધા છે. તો ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.